તાત્પર્ય છે કે જીવની એક બાજુ છર એટલે સંસાર છે અને એક તરફ પરમેશ્વર એટલે પુરુષોત્તમ છે. જે જીવનો સંબંધ પરમાત્મા સાથે છે. મમે વાસો જીવ લોકે, કેમ કે જીવ પરમાત્મા ચેતન, અવિનાશી અને અપરિવર્તનશીલ છે. એ જ પ્રમાણે જીવ પણ ચેતન, અવિનાશી અને અપરિવર્તનશીલ છે. શરીરનો સંબંધ સંસાર સાથે છે. મન પ્રસ્થાની, ઇન્દ્રિયાની, પ્રકૃતિ સ્થાની. કેમ કે જેમ સંસાર જડ, નાશવંત અને પરિવર્તનશીલ છે, એ જ પ્રમાણે શરીર પણ જડ, નાશવંત અને પરિવર્તનશીલ છે. જીવને પરમાત્માથી ક્યારેય જુદો કરી શકાતો નથી અને શરીરને સંસારથી ક્યારેય જુદું કરી શકાતું નથી. પરમાત્મા તેને કહે છે જે હમણાં છે, બધાયમાં હોય, બધાનો હોય, સર્વ સમર્થ હોય, પરમ દયાળુ હોય અને અદ્વિતીય હોય. અત્યારે જ ઉપલબ્ધ હોવાને લીધે તેની પ્રાપ્તિમાં ભવિષ્યની આશા નહીં રાખવી પડે. બધામાં હોવાથી તે આપણામાં પણ છે, તેથી તેમને શોધવા માટે ક્યાંય જવું નહીં પડે. બધાના હોવાથી તે આપણામાં પણ છે, તેથી તેમનામાં આપમેળે પ્રેમ થશે. સર્વ સમર્થ હોવાથી આપણને ભયભીત થવાની આવશ્યકતા પણ રહેશે નહીં. પરમ દયાળુ હોવાથી આપણે નિરાશ નહીં થવું પડે. અદ્વિતીય હોવાથી આપણને તેમને ઓળખવાની, તેમનું વર્ણન કરવાની જરૂરત નહીં રહે. પરમાત્માની પ્રાપ્તિ ન થવાનું કારણ એ છે કે આપણે તેમની સત્તા અને મહત્તા સ્વીકારતા નથી અને તેમને પોતાના નથી માનતા. જો આપણે તેમની સત્તા, મહત્તા અને પોતાપણાનો સ્વીકાર કરી લે તો પછી તે આપણને અપ્રાપ્ત ન લાગત, તે આપણને આપમેળે પ્રિય લાગત. કેમ કે પરમાત્માને પોતાના માન્યા સિવાય તેમનો પ્રેમ પ્રાપ્ત કરવાનો બીજો કોઈ ઉપાય છે જ નહીં. પ્રેમ યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત વગેરે મોટા મોટા પુણ્ય કાર્યોથી મળતો નથી, બલકે ભગવાનને પોતાના માનવાથી મળે છે. ભગવાને કહ્યું છે કે મમે વાસો જીવ લોકે. આનું તાત્પર્ય એ છે કે જીવ મારો જ અંશ છે, તેમાં બીજા કોઈનું મિશ્રણ નથી. આથી સિદ્ધ થાય છે કે માત્ર ભગવાનનો જ અંશ હોવાથી આપણો સંબંધ માત્ર ભગવાન સાથે જ છે. જ્યારે આપણે ભગવાનના જે અંશ છીએ તો પછી પ્રકૃતિનું કાર્ય શરીર આપણું ક્યાંથી થયું? આથી ભગવાન જ આપણા છે, બીજું કોઈ પણ આપણું નથી. ભગવાનનો જે અંશ હોવાથી આપણે ભગવાનથી અલગ થઈ શકતા નથી, તેમજ છોડી શકતા નથી. સર્વસમર્થ ભગવાન પણ જીવથી અલગ થઈ શકતા નથી, જીવને છોડી શકતા નથી. જો ભગવાન જીવને છોડે તો જીવ એક નવું ભગવાન થઈ જશે. અર્થાત ભગવાન એક નહીં રહે, બલકે અનેક થઈ જશે, જે ક્યારેય સંભવ નથી. જેને આપણે છોડી શકતા નથી તેના વિષયમાં પ્રશ્ન ઉપસ્થિત નથી થતો, કેમ કે તે કેવા છે. આથી ભગવાન કેવા છે, શું છે, આવો વિચાર ન કરતા તેમનામાં પ્રેમ કરવો જોઈએ. જ્યારે મનુષ્ય સંસાર સાથે પોતાનો સંબંધ માની લે છે ત્યારે તે બંધાઈ જાય છે, અને જ્યારે પરમાત્મા સાથે પોતાનો સંબંધ માની લે છે ત્યારે મુક્ત થઈને ભક્ત થઈ જાય છે. મનુષ્યની સૌથી મોટી ભૂલ એ થાય છે કે જે શરીર સંસારનું છે તેને પોતાનું માની લે છે અને જે ખરેખર આપણા છે તે પરમાત્માને ભૂલી જાય છે. જ્યારે સાધક આ સત્યને સ્વીકારી લે છે કે શરીર અને જે ખરેખર આપણા મારું નથી અને મારા માટે પણ નથી, ત્યારે તેના દ્વારા આપમેળે સંસારની સેવા થાય છે. જ્યારે તે આ સત્યનો સ્વીકાર કરી લે છે કે ભગવાન મારા છે અને મારા માટે છે, ત્યારે તેનો આપમેળે ભગવાનમાં પ્રેમ થાય છે. સેવાના બદલામાં સાધકને કશું જોઈતું નથી, કારણ કે સંસારની જ વસ્તુ સંસારને આપી દીધી, તેમાં આપણો શો ખર્ચ થયો, તેમાં વિશેષ પ્રયત્નો શો થયો. પ્રેમના બદલામાં પણ તેને કાંઈ નથી જોઈતું, કેમ કે જે કાયમી આપણું
છે તેમાં પ્રેમથી વધીને એવી કોઈ વસ્તુ છે જ નહીં જેની તેને જરૂર હોય. ભગવાન મારા માટે છે, તેથી પોતાની જાતને ભગવાનને અર્પિત કરવાની છે. તેમની પાસેથી કશું લેવાનું નથી. તેમની પાસેથી કશું લેવાની ઈચ્છાથી આપણે તેમનાથી અલગ થઈ જઈશું અને પોતાને સમર્પિત કરવાથી તેમનાથી અભિન્ન થઈ જઈશું. સેવાથી મુક્તિ મળે છે અને પ્રેમથી પરાભક્તિ પ્રાપ્ત થાય છે. મુક્તિથી નિરપેક્ષ જીવનની અને ભક્તિથી સરસ જીવનની પ્રાપ્તિ થાય છે. બોલીએ સદગુરુ મહારાજ.